સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 16મી તારીખ અને રવિવારનો પવિત્ર દિવસ છે અને 1486મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1137મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર કહે છે કે આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. આપણે ગઈકાલના દિવસની અંદર આ પ્રકારે થોડાક પ્રસંગોનું સ્મરણ કરેલું. એમાં મહારાજ પોતે એ સત્પુરુષનું અંગ ગણાવે છે કે એને મનની અંદર એવું રહ્યા કરે કે આ મારા સંગની અંદર છે તો એની વાસના તૂટી જવી જોઈએ. આવો ભદ્ર વિચાર શાસ્ત્રની અંદર લખેલા સત્પુરુષોના જીવનની અંદર જ આપણને દેખાશે. આપણે જાણીએ કે પ્રમુખ સ્વામી મહારાજ 1996ની સાલની અંદર અમેરિકાની અંદર પધારેલા અને તે વખતના સમયની અંદર રેડિયો સિટી હોલની અંદર એક ભવ્ય કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર પહોંચવું જરૂરી, સમયસર પહોંચવું જરૂરી હોય એના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજની ગાડીની આગળના ભાગમાં કહેતા કે આગળ એસ્કોર્ટ તરીકે પોલીસની ગાડી સાયરન વગાડતી નીકળી હતી અને ત્યાં સમયસર પહોંચવા માટે પોલીસે ખૂબ સારી મદદ કરી. અને તે વખતના સમયની અંદર પોલીસમેનને પણ મનની અંદર એવું થયું હશે કે હું આ કોઈક એવા પવિત્ર સંતને લઈને જાઉં છું અને એમને ત્યાં પહોંચાડવાની મારી આ જવાબદારી અને મને સેવા મળી છે. અને એના કારણે કરીને તે વખતે ત્યાં આગળ સ્વામીશ્રી પોતે ગાડીમાંથી નીચે ઉતર્યા અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એ પોલીસમેન આવે છે અને તે વખતના સમયની અંદર સ્વામીને પગે લાગે છે અને ત્યારે સહેજ એણે ઈચ્છા દર્શાવી કે સ્વામીજી તમારી સાથે આવી રીતે હું ઊભો રહું અને મને ફોટો પડાવવા દો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એટલા સરળ સંત છે કે એમણે આવા ઘણા બધા પ્રસંગોની અંદર ઘણા બધાને પોતાની જોડે ઉભા રહીને એ કચકડાની અંદર મઢવા માટેની જેને કહેવાય પરમિશન પણ વારંવાર આપેલી હોય છે. અને તે વખતે સ્વામીશ્રી પણ પોતાના અંતરની અંદર રહેલી જે ભાવના એ પ્રદર્શન કરતા દર્શાવતા આપણને કહે છે કે તે વખતના સમયની અંદર પોલીસમેનનો ફોટો પડી ગયો. પછી સ્વામીશ્રીએ થેન્ક યુ કહ્યું, આભાર માન્યો
પણ ધીરે ધીરે સ્વામીજીએ પોતે કહ્યું કે તમારું જીવન પવિત્ર રાખજો. જો યાદ રાખીએ, એક થોડાક સમય માટે પણ જેણે પોતાના ગળાની અંદર સંપ્રદાયની કંઠી ધારણ કરી નથી અને પહેલી જ વખત આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને એસ્કોર્ટિંગ કરીને એ લઈને આવે છે, પણ બંને પક્ષની અંદર જોવા જઈએ તો આપણને એટલું અનુભવાય કે અહીં આગળ પ્રમુખ સ્વામી મહારાજને પણ એમ થયું કે એણે ઠાકોરજીની એસ્કોર્ટિંગ કર્યું છે અને આપણને સાથે લીધા છે અને સમયસર પહોંચાડી દીધા છે, તો એનું હિત થાય એવું આપણે કરવું. મેં ગઈકાલના પ્રવચનની અંદર વાત કરી હતી કે આ પ્રમાણે નાના મોટા વ્યસનોની અંદર ચકચૂર રહેવું એ પણ એક પ્રકારની મહાભયંકર વાસના છે. ઓલા બધાય અંતરની અંદર રહેલી વાસનાના સ્વરૂપ તો જુદા હોય છે, પણ કહે છે કે બાહ્ય દ્રષ્ટિએ આવા નાખી દેવા જેવા પદાર્થને ભોગ ભોગવવાની ઈચ્છા અંતરની અંદર રહ્યા કરે એટલું નહીં, પણ એના વગર રહી ન શકે એ પ્રકારનું જે વ્યસન છે, એવી એક વાસનાને પણ ભલભલા લોકો પોતે પોતાના પ્રયત્નો કરે છતાં પણ એ ટળતું નથી અને છૂટતું પણ નથી. પરંતુ સંતના હૃદયની અંદર અંતરમાં પડેલી દયા કે આ મારા સંઘની અંદર આવ્યો છે ને, તો મારે જરૂર એને શુદ્ધ કરવો, વાસનાથી મુક્ત કરી દેવો. અરે એટલે સ્વામીજીએ ધીરે રહીને કહ્યું કે આચાર વિચાર તમારા સારા રાખજો, ખાવા પીવાની અંદર પણ તમે શુદ્ધતા રાખજો, એવી અમારી તમને સલાહ છે. અરે ત્યારે તે વખતના સમયની અંદર જે પોલીસમેન પોતે ત્યાં આગળ ગાડી લઈને આવેલા, એને પણ અંતરની અંદર આ વાતની વિશેષ પ્રતીતિ થઈ કે પ્રમુખ સ્વામીજી મહારાજની સાથે બેસવાનો વારો નથી આવ્યો, પણ એમને દોરી જવા માટેનો વારો આવ્યો. સેવા મળી અને બાજુમાં ઊભા રહીને માત્ર ને માત્ર 2 સેકન્ડમાં ફોટો પડી જાય એવો ફોટો પણ તે વખતના સમયની અંદર પડાવેલો. અને એના કારણે કરીને સ્વામીજીને પોતાને મનમાં એમ થયું, એટલે સ્વામીજીએ પોતે કહ્યું કે તમારું જીવન પવિત્ર બનાવજો. હવે આપણે જાણીએ છીએ કે વિદેશની ધરતી ઉપર અને વિદેશની ભૂમિ ઉપર જન્મેલો અને વિદેશી માણસ, ત્યાં તો આ બધી જ પ્રકારના પોતાના જીવનની અંદર વ્યસનોથી ભરપૂર હોય, પરંતુ સંતને અંતરની અંદર કેવી જબરજસ્ત દયા આવે છે કે કેમે કરીને પણ આ પ્રમાણે એનું જીવન શુદ્ધ બને. એ જ માત્ર ને માત્ર સ્વામીજીના અંતરની અંદર વિચાર રહ્યો હતો. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે એમણે પણ પોતે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજને વચન આપ્યું. મારે કહેવાનો અર્થ એ થાય છે કે આ ભલે બહુ આપણને એમ લાગે કે આખા અમેરિકાની અંદર લોકો ખાય ને પીવે જ છે ને, પણ એ કંઈ સારું કરે છે એવું તો આપણા હિન્દુ ધર્મના સનાતન શાસ્ત્રની આપણી દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને ખબર પડે જ કે એ યોગ્ય કરતા નથી. પણ એક ન કરે, કરતા હોય અને મૂકી દેવું ને, એક સંતના વચનની તાકાત છે. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે એમના જીવનની અંદર પૂર્ણ પ્રતીતિ આવી જાય છે. અહીંયા આગળ સંસારની વાસના એ તોડવાની વાત કરે છે, તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે જેને કહેવાય ને કે હોલેન્ડના હનકોપ અને એના ભાઈને પણ જ્યારે મળ્યા ત્યારે એ પ્રથમ વખતની મુલાકાતથી જ એમણે નક્કી કરી લીધેલું કે સ્વામીશ્રી મને આચાર વિચારના જે કંઈ નિયમો આપશે એ મારે સ્વીકારી જ લેવાના છે. અને ગોંડલની અંદર જ્યારે પ્રથમ મુલાકાત થઈ
ત્યારથી જ એમણે પોતે નક્કી કરી દીધું અને સ્વામીશ્રીના વચનને એમણે શિરોમાન્ય કર્યું. આજ દિવસ પર્યંત હોલેન્ડ જેવા દેશની અંદર સત્સંગી તરીકે એક જ કે બે પરિવાર રહેશે. અને તેમ છતાં પણ આપણે જાણીએ કે પ્રમુખ સ્વામી મહારાજને પોતાને મનમાં એમ કે અમારા સંઘમાં આવ્યો છે તો એની આચાર વિચારની પ્રવૃત્તિ સારી હોવી જોઈએ, એવો એક વિચાર આવે અને વિચારના કારણે કરીને સહર્ષ છોડી દેવા તૈયાર થાય. કલકત્તાની અંદર સંતોની સાથે એક નારાયણ કરીને એક યુવક, એ પોતે ત્યાંથી યાત્રા કરતા કરતા અને ગુજરાતની અંદર કહેતા સુરતની અંદર આવે છે. પણ આવતા પહેલા એને નારાયણને પોતાને એવો શોખ હતો કે માથા ઉપર રહેલા વાળને એવી રીતના સેટિંગ કરાવવા કે જે સેટિંગ કરાવ્યા પછી એ વાળ એવા ને એવા જ સેટમાં રહે. અને પોતે એવો શોખ પૂરો કરવા માટે ત્યાં આગળ કહેવાય છે કે એની દુકાને બેસીને 3 કલાક 4 કલાક કે જે કંઈ સમય સુધી એને બેસવું પડ્યું હશે એટલો સમય બેસીને એ વાળને એણે સેટ કરાવેલા. અને એને અતિશય પસંદ હતા એવી પ્રકારના વાળનું સેટિંગ કરેલું હતું. અને ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે એ બધી જગ્યાએ ફરતા ફરતા આવે છે. પણ સ્વાભાવિક છે કે આપણા બધાના મસ્તક ઉપર રહેલા વાળ એક સરખા મનુષ્યને શોભે એવા માપના હોય, તો એની વચમાં એકાદ વ્યક્તિ આવી રીતે પોતાના જુદી જુદી પ્રકારના વાળ એને સેટ કરીને કરાવીને રાખ્યા હોય, એ કાંઈક માણસ અથવા તો વ્યક્તિ એ માનવ સમાજની અંદર જુદો તરી જ આવે. એટલે બારસની રાત્રે મુંડન સંતોને ચાલતું હતું ને તે વખતના સમયની અંદર સંતોએ બાપાને કહ્યું કે સ્વામી એ નારાયણના વાળ થોડાક વધારે છે, એટલે આવા વિચિત્ર સેટ કરાવેલા છે, એટલે કઢાવી નાખીએ તો સારું. સ્વામીશ્રી તે વખતે કશું બોલ્યા નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે મનોમન સંકલ્પ કર્યો હશે એના અંતરના વિચારોને પરિવર્તિત કરવું ને એ આવા પરમ એકાંતિક સંતનું કામ છે. કારણ કે માનવ પોતે મનથી નક્કી કરેલું હોય એને છોડવા માટે ક્યારેય પણ પોતે તૈયાર થતો નથી. અને એ છોડવું એને બહુ અઘરું પડતું હોય છે. પરંતુ કહે છે કે મનની ગાંઠો તોડી પોડીને આવી રીતે આવા સત્પુરુષના વચને કરીને એ છોડી દે છે. તો નારાયણને સ્વામીશ્રીએ મુંડન કરાવેલું કરતા જોયા કે નારાયણ કેવું લાગે છે. એમ કંઈક 2 શબ્દો સ્વામીશ્રી બોલ્યા એટલે નારાયણને મનમાં થયું કે મારે પણ આ મારા માથા ઉપર રહેલી આવી ગૂંચવાડી ભરેલા જે વાળ છે ને એને પણ મારે મુંડન કરાવી નાખવું જોઈએ. અને એણે મુંડો કરાવી નાખ્યો. આ બહુ અઘરું છે. કોઈ પણ વ્યક્તિ કહે ને તો એને માનવા માણસ તૈયાર થતો નથી. આ એક સારી ફેશનની ઈચ્છા રાખવીને એ પણ એક અંતરની અંદર પડેલી વાસના જ કામ કરે છે. બાકી આપણે જાણીએ કે પહેલાના સમયની અંદર જે આજથી 50, 60, 70 વર્ષ પહેલા લોકો ક્યાં એટલું બધું વાળનું સેટિંગ કરતા હતા. જે પ્રમાણે મહિને 15 દાડે કે 2 મહિને જ્યારે પણ વાળને કપાવવાના હોય ત્યારે નીચે નીચી બેઠકની અંદર જ એટલે નીચે બેસી જવાનું અને સામે એ પ્રમાણે આપણા વાળ કાપી આપે. તો એ પહેલાં એવું હતું. હવે અત્યારે તો જુદી જુદી પ્રકારની ફેશનો નીકળી છે. અને એ ફેશનની અંદર આમ એટલો બધો અંતરની અંદર એ રાજી થતો હોય કે જાણે એને સ્વર્ગનું લોકનું સુખ મળ્યું હોય ને એવો પોતે એ આનંદિત રહેતો હોય છે. પણ એને કંઈક વેરવિખેર કરવાનો કોઈ પ્રયત્ન કરે તો એને ગમતું નથી. એટલે આ મનની અંદર જોડાઈ ગયેલી આ વાત, એ વાતને કહેતા કે એ વાસના જ છે, એને તોડવી બહુ અઘરી છે. પણ સ્વામીશ્રીના એક વચને એણે પોતાના જીવનની અંદર આ રીતે પોતે આ વાળને કઢાવી નાખ્યા.
તો આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ છે એ કેવા છે, તો કે મારા સંગની અંદર આવે ને એને મને જેમ અંતરની અંદર નિર્વાસનિકપણું છે એવી રીતે મારા સંગીને પણ અંતરની અંદર નિર્વાસનિકપણું આવે. આવો જે શુભ વિચાર છે એ સંતનો છે, આવા પરમ એકાંતિક સત્પુરુષનો છે. અને આપણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજના યોગની અંદર પણ ઘણા બધા પ્રસંગો બન્યા છે, પણ વિશેષ કરીને ઉડીને આંખે વળગે એવો પ્રસંગ કે જે આપણી વ્યસન મુક્તિની એક જે ફિલ્મ બનાવી હતી અને એ શો બનાવ્યો હતો, એ શોના ડાયરેક્ટર તરીકે રહેલા અરવિંદભાઈ બબલ એ પોતે કેવા ચેઇન સ્મોકર હતા કે સિગારેટ અને સામાન્ય નહીં, બહુ મોંઘા માલી સિગારેટને પોતાની જોડે બોક્સની અંદર જ રાખતા. થોડી થોડી વારે એમને સિગારેટ પીવાની ઈચ્છા થાય તો પી પણ લેતા. હવે કેટલું જબરજસ્ત મનની અંદર દ્રઢ થઈ ગયું હશે એવું વ્યસન હતું. તો એક વખત પરદેશ જવાનું હતું, તો આપણે જાણીએ છીએ કે પ્લેનની અંદર તો આ પ્રમાણે કહેવાય છે કે સિગારેટ પીવાની મનાઈ હોય છે અને એ કોઈ પીવે તો એનો બહુ મોટો દંડ થાય. પણ એમણે નક્કી કર્યું કે એક કલાક કે દોઢ કલાકની સમયગાળા દરમિયાનની અંદર એક જગ્યાએથી ફ્લાઇટ ઉપડે, બીજી જગ્યાએ જતા એટલો સમય લાગે, એમ એમણે વાયા કરતા 2 દિવસે અમેરિકા પહોંચવાનું હતું તો પહોંચ્યા. પણ જેવું એરપોર્ટ ઉપર પ્લેન ઊભું રહે એટલે તરત જ બહાર જઈને એ પોતે વોશરૂમની અંદર જઈને પણ કહે છે કે સિગારેટ પી લેતા. આટલી બધી તલપ એના અંતરની અંદર પડેલી હતી. હવે મોટા પુરુષ કેવી રીતે કામ કરે છે એ તો આપણને આમાં બહુ સમજ પડે એવું છે જ નહીં. માત્ર ને માત્ર એ પ્રસંગને સાંભળીને, પ્રસંગને માણીને આપણે અંતરની અંદર એવી દ્રઢતા કરવી કે મોટા પુરુષ એ પોતાના સંગની અંદર આવનાર વ્યક્તિના જીવનને બદલી નાખે છે. અને જાણીએ એ પ્રમાણે તે વખતના સમયની અંદર સુરતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના એ વર્ષની ઉજવણી ચાલતી હતી અને એના માટે થઈને જુદા જુદા પ્રદર્શન ખંડો અને આ પ્રમાણેના આયોજન કરેલા હતા. એમાં એક વ્યસન મુક્તિ નો જે ખંડ હતો અને એની અંદર વ્યસનથી કેટલી જબરજસ્ત બરબાદી થાય છે અને વ્યસનથી કેટલું દુઃખ થાય છે એ પ્રકારનું એક ફિલ્મ તૈયાર કરેલી હતી. અને ડાયરેક્ટર તરીકે અરવિંદ બબલે પોતે ખૂબ સારી મહેનત કરેલી. હવે એમને જ પોતાને સિગારેટનું વ્યસન. મહંત સ્વામી મહારાજ પોતે સ્વયં ત્યાં આગળ આ પ્રમાણે એ પ્રદર્શન ખંડની અંદર એ પ્રમાણે ફિલ્મ જોઈ અને જોયા પછી પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજને સંતોએ કીધું કે સ્વામી, આ આટલું સારું આ ફિલ્મ બની છે, એના ડાયરેક્ટર તરીકે અરવિંદભાઈ છે. અને એ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે મહંત સ્વામી મહારાજની એ નિર્દોષ આંખોમાંથી નિર્દોષતાની એક જેને કહેવાય ને કિરણો એ અરવિંદભાઈ બબલના આંખ ઉપર જ્યારે પડી અને ત્યાં આગળ એ વખતે સંતોએ કહ્યું કે પણ બાપા એમને સિગારેટનું બહુ ભારે વ્યસન છે. અને ત્યારે મહંત સ્વામી મહારાજે એમની સામે પ્રશ્ન નથી કર્યો કે ભલા આદમી, તમે આવડું મોટું જેને કહેવાય ને કે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી અને તમે પીવો છો, તમારે તો થોડું સમજવું જોઈએ ને, તો લોકોને અસર કરે. એવું કાંઈ જ કહ્યું નહીં. અને મહંત સ્વામી મહારાજે સહેજ હાથ ઊંચો કરી અને કહ્યું કે ગઈ, આટલું જ બસ. પણ મહંત સ્વામી મહારાજ જે બોલે છે ને એ એમના પવિત્ર હૃદયની અંદર રહેલી એક ભાવના બોલે છે. એમણે આટલું સારું કાર્ય કર્યું. હજારો મુમુક્ષુઓ ત્યાં આગળ આ ફિલ્મ જોવે અને જોયા પછી એમાંથી ઘણા બધાને પ્રેરણા પણ મળતી હતી. તો એના ફળ સ્વરૂપે
એક સારી જગ્યાએ સારા ઉત્સવની અંદર અને સારા વિષય ઉપર આ પ્રમાણે લોકોનું જીવન પવિત્ર બને, લોકોના જીવનમાં પરિવર્તન આવે અને કેટલાક ઘર બધા જેને કહેવાય ને કે તૂટતા ભાંગતા હોય એમાંથી બચી જાય, એવું એક સુંદર ભગીરથ કાર્ય એ અરવિંદભાઈના દ્વારા થયેલું. એના ઉપર મહંત સ્વામી મહારાજે પોતે કહ્યું કે આ મારો સંગી છે, એટલે એની વાસના તૂટો કે તળો. અને ત્યારે એમને ગયા પછી તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ પણ એમને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે લાવો ખૂણામાં જઈને કોઈને ખબર ન પડે, એવી રીતે આપણે આનો આસ્વાદ લઈ લઈએ, એવો વિચાર આવ્યો જ નહીં. અને ઉલટાનું એમને એવું થયું કે એમની બાજુમાં કોઈ બેઠું હોય ને સિગારેટ પીતો હોય ને તો પણ એ એમને ગમે નહીં. હવે આ કેટલી મોટી જબરજસ્ત વાત. આપણને ખબર પડે કે મોટા પુરુષની પાસે રહે એ આવનાર વ્યક્તિનું અંગ બદલાઈ જાય, એનું જીવન બદલાઈ જાય. વ્યક્તિ તો એનો એ જ રહેશે, જ્ઞાતિનો એનો એ જ રહેશે, પણ એના જીવનની અંદર જે આવી જેને અખાદ્ય પદાર્થની ઈચ્છાઓ અંતરની અંદર અતિ દ્રઢ કરીને પડી હોય એ ટળી જાય. એ કેટલું મોટું ભગીરથ કાર્ય. જેમ 1985ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરેલું. અને એ આયોજનની અંદર એક વિશિષ્ટ આયોજન એ હતું કે જે સ્વામીશ્રીના પોતાના જીવનની અંદર સદાયને માટે જે આવી રીતે સંસારની અંદર વ્યસનોથી ચકચોર બનીને બેઠેલા હોય, એમના જીવનની અંદરથી આ વ્યસનો નીકળી જાય એની સતત ચિંતા કરતા. અને એવી ચિંતા કરતા કે એના કારણે કરીને 59 દિવસ સુધી એ સ્વામિનારાયણ નગરની અંદર આ ઉત્સવ ચાલ્યો. ત્યાં સુધી તે વખતે વ્યસન મુક્તિ યજ્ઞ પણ રાખેલો, જેની અંદર મુંબઈના કોઠારી સ્વામી પણ એમના સમયની અનુકૂળતા પ્રમાણે ત્યાં જઈને બિરાજમાન થતા. અને ઘણા બધા લોકો પોતપોતાના જીવનની અંદરથી આ પ્રમાણે પોતામાં વળગેલું વ્યસન એ છોડી અને રાજી ખુશીથી જતા. એનું નામ, એનું સરનામું, એ કયા ગામના છે, બધું લઈ લેવાનું અને મહિને 15 દિવસે એક પત્ર એને પહોંચતો કરવાનો કે ભાઈ તમે લીધેલું વ્યસન બરાબર એ હજી બરાબર છૂટેલું છે ને, ભાઈ કોઈકનો સંગ લાગી ગયો હોય તો પાછા વાળીને વિચાર કરજો. આવું પરિપક્વ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી અને કૃપાથી સંતો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા થવા માંડ્યું. અને એ વખતના સમયની અંદર આપણે જાણીએ કે આફ્રિકાથી એક મિનિસ્ટર જોસફ બટુરિયા એ પોતે આવેલા. હવે તો આફ્રિકા જેવા દેશની અંદર રહે એટલે ત્યાં તો બધી જ પ્રકારનું એમને માંસાહાર, ઈંડા આમલેટ અને કહેવાય છે કે નશાની અંદર પીવાની કે દારૂ પીવાની પણ સહજ પ્રકૃતિ હોય. જેમ આપણે અન્ન પાણી લઈએ છીએ એના વગર આપણને ચાલે નહીં, એમ એવી રીતે એમને પણ ચાલે નહીં. એવું વ્યસન જેમને હતું એવા પોતે ત્યાં આગળ આવેલા. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, પણ સ્વામીશ્રીના અંતરની અંદર તો એક વિચાર સતત રહેતો કે મારા પાસે જે કોઈ આવે એને આના જન્મની અંદર એનામાં પડેલી નાની મોટી કુટેવો અને કુટેવ રૂપી જે વાસના પડી છે ને એ ટળી જવી જોઈએ. અને એના કારણે કરીને એમણે પણ વ્યસન મુક્તિ યજ્ઞની અંદર ગયા હશે ત્યારે ત્યાં આગળ વ્યસન મુક્તિ યજ્ઞમાં બેસીને વ્યસને તિલાંજલિ આપનારાના કેટલાક પ્રસંગો એ પણ એમણે માણ્યા. અને ત્યારે એને મનની અંદર થયું કે મારી વાત સાચી છે. ભલે દેશ આપણો જુદો રહ્યો, કદાચ વેશ આપણો જુદો રહ્યો, કદાચ ભાષા આપણી જુદી રહી, પણ આપણે માનવ તો છીએ જ ને. અને એના કારણે કરીને એમણે સતત મનની અંદર વિચાર ચાલતો રહ્યો. એનું મૂળ કારણ
પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાંથી નીકળેલી એ નિર્દોષપણાની સુરાવલી એમના અંતરની અંદર સ્પર્શી ગયેલી અને શરદ પૂર્ણિમાના રાત્રિના દિવસે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પૂર્ણ થયા અને ત્યારે તે વખતના સમયની અંદર તે વખતે જસપ પટોરિયાએ ઊભા થઈને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરીને કહ્યું કે 2 શબ્દ બોલવાની ઈચ્છા છે. અને ત્યારે એમણે કહ્યું કે આજના આ ઉત્સવની અંદર હું અંતરથી પરિશુદ્ધ થઈ અને નક્કી કરીને કહું છું કે હવેથી હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ આ પ્રમાણે કહેવાય છે કે અમારા દેશની અંદર માંસાહાર કરવું અને ડ્રગ્સ કેટલા કહેતા કે આ પ્રમાણે દારૂ પીવો એ પીવાનું બંધ કરી દઉં છું. એમ જ્યારે કહ્યું ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા રાજી થયા. કારણ શું? રાજી થવાનું કારણ આમ જોવા જઈએ તો જો છોડી દેતા હોય તો એમાં જે કંઈ પૈસાનો ખર્ચો થતો હોય એ છોડાવનાર વ્યક્તિને મળતા હોય ને તો કદાચ વ્યક્તિ રાજી થાય. પણ જે સત્પુરુષને અંતરની અંદર જગતના કોરની કોઈ વાસના છે જ નહીં અને ભગવાન અને ભગવાનના ધામને વિશે ને ભગવાનની મૂર્તિને વિશે પ્રીતિ છે, એવા જે સત્પુરુષ એ સત્પુરુષના યોગની અંદર જે આવે એને બધાને પોતાના જેવા એ સુખિયા કરી દેવા માટે એ મોટા પુરુષનું આ વિરાટ કાર્ય આપણે જાણીએ એ પ્રમાણે ચાલ્યા કરે છે. અને એટલે જ માટે એવું એમનામાં દયાળુપણું છે. એમને મનની અંદર એ દુઃખ ને વેદના થાય કે આ પ્રમાણે એ ભલે જે કંઈ પ્રકારનો જીવ હોય પણ એને અંતરની અંદર મારા સંગે કરીને એનું અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. અને આ બહુ મહત્વની બાબત છે. સત્પુરુષ છે ને એનું હૃદય, એનું દિલ, એનું અંતઃકરણ એકદમ પવિત્ર અને નિર્મળ હોય. એવા પવિત્ર અને નિર્મળ એવા સંતના સંગની અંદર જે કોઈ આવે એ બધાનું હિત અને રૂડું કરવા માટેનો જ સ્વામીશ્રીના મનની અંદર વિચાર રહ્યા કરતો. આપણે જાણીએ છીએ કે આવા તો ઘણા બધા પ્રસંગો છે. ગામની અંદર એક જેને કહેવાય ને કે વડીલ હશે, એમને પોતાને આવું બહુ જેને કહેવાય સિગારેટ આદિ પીવા કરવાનું વ્યસન હતું. અને એ વ્યસનને પ્રમુખ સ્વામી મહારાજે 15 મિનિટ સુધી એની સાથે વાત કરી અને છોડાયું. અને છોડાવ્યા પછી એ પોતે 2-3 વર્ષ પછી અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને ત્યારે બાપાના દર્શન કરવા પોતે આવ્યા. તે વખતે એમના કપાળમાં તિલકને ચાંદલો હતો. મુખારવિંદની અંદર જેને કહેવાય કે મોઢાની બધી જ પ્રકારની કરચલીઓ બધી જતી રહી હોય અને એકદમ પ્રફુલ્લિત મુખારવિંદ હોય એવું દેખાતું હતું. ત્યારે એ હરિભક્ત પોતે પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવીને કહે છે કે સ્વામી, હું પહેલા પણ આપના દર્શન કરવા આવતો ને ત્યારે તે વખતના સમયની અંદર બસની અંદર બેસતો ને ટિકિટ લઉં કે ન પણ લઉં. હવે અત્યારે આજે આવ્યો છું ત્યારે હું 4 પૈડાવાળી ગાડી લઈને આવ્યો છું અને અંતરની અંદર એમ રહે છે કે આપે ખરેખર મારા ઉપર કરુણા કરીને મને મારું જીવન શુદ્ધ કરી દીધું. મને જે પ્રકારે ખાવાની પીવાની અંતરની અંદર જબરજસ્ત વાસના પડેલી હતી એને આપે કરુણા કરીને કૃપા કરીને તોડી નાખી. એટલે હું ધન્ય બની ગયો છું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અંતરથી રાજી થયા કે તમે બહુ સારું કાર્ય કર્યું, કારણ કે તમારું જીવન હવે પહેલા કરતાં બદલાઈ ગયું છે. એટલે એ દ્રષ્ટિથી આપણે જાણીએ ને કે આ લોકની અંદર આવી રીતે સત્પુરુષ છે એ પોતાના સંઘની અંદર જે કોઈ આવે એ દરેક વ્યક્તિનું હિત જ કરવાનું એમના અંતરની અંદર શ્રેષ્ઠતા રહેલી છે. અને અંતરમાં પડેલી આ લોક જગત સંબંધી કેટલી બધી વાસના છે, વાસનાના કેટલા બધા પ્રકાર છે, એ બધાને તોડી નાખવાની શક્તિ ને તાકાત એ આવા ગુણાતીત સત્પુરુષને વિશે રહેલી હોય છે.
એટલે એટલા માટે થઈને આપણે બહુ વિચાર કરીએ તો અહીંયા આગળ સત્પુરુષ કેવા દયાળુ છે. એટલે વાસનાને તોડીને પ્રમુખ સ્વામી મહારાજ મોટું ભગીરથ કામ એ કરે કે એના અંતરની અંદર ભગવાનમાં પ્રીતિ થાય ને એવા વિચારે યુક્ત કરી દે અને ખરેખર ભગવાનમાં પ્રીતિ થઈ જાય. એને ભગવાન સિવાય બીજું ગમે નહીં, ફાવે નહીં. તો આપણે વિચારીએ તો આવા જે સંત છે એના દ્વારા આવા વિરાટ કાર્યો થતા રહ્યા છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.